વડોદરા શહેર અને અમદાવાદ શહેર સાથે લગભગ ગુજરાતમાં ઘણા જગ્યાએથી ફોર વ્હીલ વાહનોની ચોરી કરતી એક ત્રિપુટી છે, એને પકડવામાં બરોડા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એમાં બે ભાઈઓ છે, જેમાં એકનું નામ છે હરેશભાઈ દુલાભાઈ માણિયા અને એના બીજા નાના ભાઈ છે અરવિંદભાઈ દુલાભાઈ માણિયા અને ત્રીજા છે તાહિર અનવર હુસેન ત્રિવેદી. આ ત્રણ ઈસમોને અમે પકડી પાડ્યા છે. એની પાસેથી અમને ટોટલ 7 લાખનો મુદ્દામાલ મળ્યો છે, 2 ફોર વ્હીલ વાહન, મોબાઈલ, રોકડ રકમ મળીને. અને રાવપુરા પોલીસ સ્ટેશનના 2 ગુના અને કારેલીબાગનો 1 ગુનો, જે ઇકો વાહન ચોરીના ગુના છે, એ આમાં ડિટેક્ટ થયા છે. એ લોકોની એમો એવી છે કે ખાસ કરીને બપોરના સમયમાં અને મળે તો ઇકો ગાડી ચોરવાની આ લોકો એક ટેવ ધરાવે છે. અને ચોરીને એક સામાન્ય કિંમતમાં રાજકોટના જે આરોપી નંબર 3 છે બેડીપરાના તાહિર હુસેન, એને આ વેચી દે છે અને તે એના સ્પેરપાર્ટ જુદા કરીને સ્ક્રેપમાં આ કારનો વેચાણ કરીને નાશ કરી દે છે. આ પ્રકારની એની ગુનો કરવાની એમો છે. તમે કીધું એમ જે આમાં હરેશભાઈ દુલાભાઈ માણિયા છે, એ BEMS એક એવો એણે મેડિકલ પ્રેક્ટિશનરનો કોર્સ કરેલો છે અને તેઓ ત્યાં બાવળામાં પણ આ પ્રકારનો એક હોસ્પિટલ ધરાવતા હતા. કોઈ કારણોસર એ ધંધો નહીં ચાલતા આ પ્રકારના ગુનામાં એ અગાઉ પણ પકડાયેલા છે. તમે જુઓ તો અત્યારે આપણી પાસે રેકોર્ડ ઉપર જ એટલા છે કે 150 ઉપરાંતના ગુના વાહન ચોરીના એના ઉપર અગાઉ નોંધાયેલા છે. આપણે એને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી સોંપવામાં આવ્યા છે. ત્યાં એની રિમાન્ડની પ્રોસિજર પૂરી થતાં એને રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ બીજા ગુનામાં એરેસ્ટ કરવામાં આવશે, વધુ પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય કોઈ બીજા ગુના હશે તો એની પણ તપાસ કરવામાં આવશે. જો આમ જોવા જઈએ તો 2014થી તો આપણી પાસે રેકોર્ડ ઉપર ગુના છે, એટલે 10 વર્ષનો તો એનો ગુનાહિત ઇતિહાસ કહી શકાય. આ રીતે જોવા જઈએ તો પહેલાં છે એ મુસ્લિમ વોરા છે, તાહિર હુસેન છે, અને આ બંને છે એ બાવળાના વતની છે. પણ આમ કોઈ સીધા રિલેશનમાં નથી, પણ એને બેન બનાવેલા છે આ જે મુસ્લિમના મધર છે ને, એ પ્રકારના એના પારિવારિક સંબંધો કહી શકાય. હા, જે મેં કીધું એમ હરેશભાઈ જે નામ છે એ BEMS નામનો એક કોર્સ કર્યો છે, એક મેડિકલ પ્રેક્ટિશનરનો, અને એ પહેલાં મેડિકલ પ્રેક્ટિસ બાવળામાં કરતા હતા. મેડિકલ ફિલ્ડમાંથી ગુનાની દુનિયામાં પગલું આગળ માંડવું એટલે ભૂતકાળ કોઈ એવો છે એનો કે એને ના, અગાઉ એના ગુના કહું છું ને, 2014થી તો ગુના છે જ, 150 ઉપરાંતના ગુના છે, તો ગુનેગાર તો કહી શકાય. ઠીક છે, એનો ઇતિહાસ તો મેડિકલ પ્રેક્ટિશનર સાથે હોઈ શકે, અત્યારે તો એ ગુનેગાર છે. ગાડી ચોરી કરતા પછી સ્પેરપાર્ટ ક્યાં એ સ્પેરપાર્ટ એ રાજકોટ બેડીપરામાં જ્યાં તાહિર હુસેનનો જે એનો વર્કશોપ કે એની એક પગારવાળો છે, ત્યાં એ આ સ્પેરપાર્ટ જુદા કરીને અલગ અલગ વેચી દેતા. આપણી પાસે એનો ઓથેન્ટિક રેકોર્ડ નથી, પણ એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું કે ભાઈ એણે એક આ કેસમાં એ અગાઉ પકડાયેલો છે. એ વેરીફાઈ કરવાનું બાકી છે. બાકી બંને ભાઈઓ છે, અને જે પહેલાં તાહિર છે એ ભંગારનો જ બિઝનેસ કરે છે. સમસાવલી રોડ ઉપરથી આ લોકોને મળી આવેલા છે. અમારી ટીમને બાતમી મળેલી કે અગાઉ આ રીતે પકડાયેલા માણસો છે, રીઢા ગુનેગારો છે, અને આ રીતે વાહન ચોરીનું લઈ અને વેચવા માટેની પેરવી કરે છે. અને તાહિર હુસેન અને જે એના નાના ભાઈ અરવિંદભાઈ માણિયા છે, એઓ એ ત્યાં ગાડીમાં આવ્યા અને બીજી એક ગાડી જે ચોરીની હતી એ અરવિંદભાઈ પાસેથી મળી આવી. એમ 3 ત્યાંથી આપણને મળી આવ્યા છે. ચોરી કરવાનું નાણાકીય ઉપાર્જન ગેરકાયદેસર રીતે, બીજો શું છે? ના, એના લગભગ જે ગુના છે એ બધા અમદાવાદ સિટીના છે. આપણી પાસે 140 ગુનાનું લિસ્ટ છે, લગભગ અમદાવાદ સિટીના. બરોડાના પણ ગુના છે, પણ એનું કાર્યક્ષેત્ર તો કહી શકાય કે અમદાવાદ બરોડા બંને છે. ત્યાં પણ પોલીસ તપાસ કરે, એને રિમાન્ડ ઉપર લેવામાં આવશે, અને ત્યાં એના સ્પેરપાર્ટ પણ કોને વેચ્યા છે, કોઈ ઓર્ગેનાઇઝ ગેંગને વેચતા હશે તો એ પણ જોવામાં આવશે.